ગુડ મોર્નિંગ, જય માતાજી। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો અને આપણે પણ મજામાં છીએ અને મારા એક સરસ મજાના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા? તો હું તો મજામાં છું અને તમે પણ મજામાં જ છો, કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય। તો આપણે એમ કહેવાય ને કે ઘણા દિવસથી બ્લોગ નહોતો ઉતારતા, કેમ કે દિવાળીની સિઝન હતી ને એવું બધું હતું અને આપણે થોડુંક છે ને કામનું પ્રેશર ને એવું વધારે હતું, એટલા માટે આપણે બ્લોગ નહોતા આવતા। અત્યારે આપણે ફાઇનલી જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે અને આપણે પૂરી કોશિશ કરશું કે બ્લોગ કાયમી કન્ટિન્યુ આવે। તો બસ જો અત્યારે આપણે મેળી ઉપર આવી ગયા ને એમ કહેવાય ને કે ચા પાણી પીને બેસી ગયા હતા કામે। તો અત્યારે જો આપણે વેક્સ સાફ કરવા બેસી ગયા છીએ, જો આપણે વેક્સની ટોપલી ને એવું બધું છે। તો જો અત્યારે આપણે વેક્સ સાફ કરવા બેસી જાય છે અને પછી તો એમ કહેવાય કે આપણે જવાનું થાય છે ગામમાં, કેમ કે કાલે ફોન આવ્યો હતો કે ડાયસું લેવા જવાનું છે। તો અત્યારે આપણે વેક્સ સાફ કરવા બેસી જાય, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। હાલો ફેમિલી, તો જો અત્યારે એને આપણે વેક્સ સાફ કરતા હતા પણ આવી ગયા હવે નીચે અને અત્યારે એને મારે જવાનું છે ગામમાં, કેમ કે મેં તમને સવારમાં કીધું હતું કે મારે ગામમાં જવાનું છે। તો જો અત્યારે આપણે ગાડીની ચાવી લેવા આવ્યા હતા અને ચાવી લઈ લેવી અને હવે આપણે જવાનું છે ગામમાં, કેમ કે ડાયસું લેવા જવાનું થાય છે। તો જો અત્યારે આપણે ચાવી લઈ લીધી છે અને હવે આપણે અહીંયાથી જઈશું ગામમાં અને ગામમાં જઈ અને જોઈએ હવે કેટલીક ડાયસો આવવાની છે, આપણને ખબર નથી કે ડાયસું બાયસું આવવાની છે। તો જો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ ગામમાં અને અમારે અજયભાઈ જો તૈયાર થઈ ગયા છે અને અજયભાઈને છે ને અમારે એક બાજુમાં સગાઈ છે તો ત્યાં જમવા જવાનું છે અને આપણે પણ પછી જમવા જવાનું થાય છે। તો આપણે પહેલાં ગામમાં જઈ આવીએ પછી જઈશું જમવા અને અજયભાઈ જાય છે, કેમ કે થોડુંક કામકાજમાં પણ આપણે જવું પડે। હું અજયભાઈ બસ જો અહીંયા બાજુમાં એક સગાઈ છે તો આપણે જમવા જઈએ છીએ અને વિજયભાઈને ગામમાં જવાનું એટલે એ પછી આવીને જાય છે। એટલે તમને ખુશી થાય છે કે વિજયભાઈએ ફાઇનલી બ્લોગ ચાલુ કરી દીધા છે। ઘણા દિવસો પછી હું ટાઈમ નહોતો એટલા માટે બ્લોગ નથી આવી શકી, એની બદલે માફ કરજો ને હવે કોશિશ કરશું કે રેગ્યુલર બ્લોગ આવે। તો ફાઇનલી મિત્રો જો જ્યારે અજયભાઈ જાય છે ને આપણે પણ ઘરેથી નીકળી જઈએ અને પાછું આપણે ફટાફટી ઘરે આવવું પડશે, કેમ કે આપણે અહીંયા બાજુમાં છે ને સગાઈ છે તો ત્યાં જમવા જવાનું છે। તો જો અત્યારે આપણે ઘરેથી નીકળી જઈએ છીએ। હાલો ફેમિલી, તો જો અત્યારે ને આપણે ગામમાં હું ગયો તો ડાયસો લેવા, પણ ડાયસો લઈને આવી ગયો ઘરે અને પછી અમારે જવાનું હતું જમવા શેરીમાં। મેં તમને કીધું હતું કે અમારે શેરીમાં આજ જમવા જવાનું છે। તો અત્યારે આપણે આવી ગયા શેરીમાં અને એમ કહેવાય ને કે અનિલભાઈની દુકાને બેઠા આવી, જેમ કે જમવાનેથી થોડીક વાર છે ને એવું બધું છે। અને અમારા ઉમેશભાઈ પણ ઘરે છે, ઉમેશભાઈને તો કંઈ આવવાનું નથી, તો જો ઉમેશભાઈ તો જમવા બેસી ગયા છે। એ ન મૂકવાનું ભાઈ કાં લેવું અનિલભાઈને ઘરે, કેમ કે અનિલભાઈને પણ એને અમારી યારે જમવા આવવાનું હતું। તો ફાઇનલી એટલે આપણે આવી ગયા હતા અનિલભાઈના ઘરે અને અહીંયાથી પછી અમારે જવાનું છે શેરીમાં જમવા અને શેરીમાં જમવા જાય ને પછી આપણે બ્લોગમાં આવશું કન્ટિન્યુ। તો અત્યારે આપણે જઈએ શેરીમાં જમવા। હાલો ફેમિલી, તો અત્યારે આપણે એને ફ્રી બ્લોગમાં આવી ગયા ને એમ કહેવાય ને કે અત્યારે આપણે બેસી ગયા હતા કામે અને પડી ગઈ સાંજ, કેમ કે બપોરે આપણે એને જમવા ગયા હતા ને પછી આવીને બેસી ગયા હતા કામે, એટલે કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો। અત્યારે ફાઇનલી જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે બેસી ગયા છે કામે ને એમ કહેવાય ને કે જો ડાયસો ખોલવા બેસી ગયા છે, ટપ્પા બધું પીડ્યું છે તો એવું બધું છે। તો જો અત્યારે આપણે બેસી ગયા છે કામે અને અમારે અજયભાઈની છે ને બાજુમાં વેક્સ સાફ કરવા બેસી ગયા છે, મારા મમ્મીને બે ને અમારે જયરાજભાઈની છે ને નખરા એના ચાલુ છે। તો જો અત્યારે અજયભાઈની બેસી ગયા છે કામે। જો આ અમારે અજયભાઈ વેક્સ સાફ કરે, આ બાજુ અમારે જયરાજભાઈ છે। હું જયરાજ જો અમારે જયરાજભાઈ તો એના નખરા મૂછા નહીં આવે ને આ બાજુ જો અજયભાઈની બધા બેસી ગયા વેક્સ સાફ કરવા। હું અજયભાઈ જો વેક્સ સાફ કરવા બેઠા હું જમવામાં કેવી મજા આવી હતી બપોરે? જમવામાં તો સારું હતું, આપણે બહાર જમવાનું પ્રસંગ હોય તો જમવાનું સારું જોઈએ એટલે બપોરે તો મજા પડી ગઈ। તો ફાઇનલી મિત્રો જો અજયભાઈ એમ કહે કે બપોરે જમવામાં તો એને મજા પડી ગઈ હતી અને અત્યારે તો પાછું આપણે સાંજનું જમવાનું પણ હમણાં થઈ જાય છે। તો અત્યારે આપણે બેસી જાય છીએ કામ એ, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ। તો હાલો ફેમિલી, જો અત્યારે આપણે છે ને આવી ગયા હવે નીચે જમવા અને જમવાનો ટાઈમ થઈ ગયો છે। કહેવાય ને કે જમવામાં તો મજા આવે એવું હોય, આખા મગનું શાક ને ઘઉંની રોટલી ને એવું બધું હોય જમવામાં। તો અત્યારે તો આપણે બેસી જાય છીએ જમવા, પણ અત્યારે અમારે જયરાજભાઈ છે ને કંઈક નવું કરીને બેઠા છે। તો જો હું તમને બતાવું અમારા જયરાજભાઈ જેવું આમ જમણા ચટણી કરે છે। જો અમારા પપ્પા આવી ગયા છે જમવા। હું પપ્પા જમવા આવી ગયા? તો હાલો હવે આપણે પહેલાં જમી લેવી અને પહેલાં એ તમને બતાવું અમારા જયરાજભાઈના નખરા। એ શું વગાડે જયરાજ? જયરાજ શું વગાડો ભાઈ, શું વગાડો? ઢોલકા વગાડે? આવા ઢોલકા હોય? બેન્જા માસ્ટર બનવાનું તારે? હે લ્યા હે જલુ
તો જુઓ અમારે જયરાજભાઈ આવા નખરા કરે છે ને હવે આપણે બેસી જઈએ છીએ જમવા, જેમ કે જયરાજભાઈનું નહીં ખૂટે. ફેમિલી તો જો અત્યારે હે ને આપણે જમીન આવી ગયા મેળી ઉપર ને અત્યારે હે ને આપણે એમ કહેવાય કે મેળી ઉપર આવી ગયા ને જમીન તો આપણે કાંઈ કામે બેહવાનું આજ છે નહીં, કેમ કે આજે આપણે હે ને આમ રવિવાર રહે તો જમીન પછી પોરો ખાઈ લેવાનો છે. એના હિસાબે જો આપણે જમીન આવી ગયા હવે મેળી ઉપર ને અત્યારે મસ્ત મજાની જો ઠંડી હવા આવે છે તો મજા આવે અને વાતાવરણ એમ કહેવાય ને જે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે. તો અત્યારે આપણે જમીન આવી ગયા મેળી ઉપર ને એમ કહેવાય કે આજનો દિવસ તો આપણો આવો ગયો એ તો તમે જોયું આપણા વ્લોગમાં. તો બસ હવે આજથી આપણે એમ કહેવાય કે વ્લોગ કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દીધા અને પૂરેપૂરી કોશિશ કરશું કે આપણા વ્લોગ કન્ટિન્યુ રહેશે. અને આજનો વ્લોગ આપણે હે ને અહીંયા જ એન્ડ આપશું, કેમ કે આજનો વ્લોગ આમ તો ઘણો મોટો થઈ ગયો છે અને આમ એમ કહેવાય ને કે આજ તો આમ થોડું ઘણું હું ભૂલી ગયો હતો વ્લોગમાં, કેમ કે આપણે ઘણા દિવસથી અને વ્લોગનું શૂટિંગ નહોતા કરતા એના હિસાબે અમુક વસ્તુ ભૂલાઈ જાય તો થોડુંક એડજસ્ટ કરી લેજો. તો ફાઇનલી મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ આપશું. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અત્યારે આપણે બ્લોગને એન્ડ કરવી છીએ. બાય બાય.